મિત્રો આપણે આ ખાસ આજ જાવરો ખડ વિશેની માહિતી આપણે આપવાની છે આપણા ખેડૂત મિત્રોને। તો આ જે જાવરો ખડ છે એ અટાણે જે વાવતા હોય તો એની અટાણે જે સા થાય એવું પાણી હોય, પછી કોઈ એવું પાણી નબળું હોય કે આપણી દાળ સળતી ન હોય, ઠોઠડી થઈ જતી હોય, ખીચડી સળતી ન હોય, એવું પાણી હોય તો આપણે મીઠા પાણીમાં હાંજી પલારે અને હવારી સાટવાનું, હવારી પલાર્યું હોય તો હાંજી સાટવાનું। તો આ જે ઉગવામાં જર્મિનેશનમાં કોઈ પણ પ્રકારનો તકલીફ પડતી નથી। અને માથેથી કદાચને આપણે પાણી છે એ ઢોર ન પીતા હોય ને એવા પાણીમાં પણ આની કોઈ વાંધો આવતો નથી। એટલે આ રીતે વાવેતર કરવાથી આપણી સક્સેસ જ છે આ। અને એ આપણા જે ખેડૂત મિત્રો હોય જેને નબળા પાણી છે એનો આ જાત અનુભવ છે અને અટાણે હાલ છે એની પણ આ વાડ ચાલુ છે। અને બીજું કે આ જે જાવરો ખડ છે એનો 10-11 ફૂટની હાઈટ થાય તોય પણ આમાં નીંગલને જ પડતો। અને આ જે ખડ છે એ ફાઇકસ કંપનીને ખડ છે અને જંગલી ખડમાંથી આ સુધારેલ જાય છે। તો મિત્રો આમાં એવું નથી કે આમાં ફૂહિયા બુહિયા એવું કંઈ નથી થતું। અને આ છે એ આપણી ધ્રોકડ હોય, સૈયું હોય અથવા તો ખડબીડ હોય તો આના અગાઉના જે પેલા ઓલાના છે ને વિડીયો એમાં આ ખડબીડ જ હતું તોય પણ એ બધાય કરે ગયા અને આ ખડ છે એ નહીં રેગું। અને જો આપણે 17 દી સુધી એ અગાઉ હાલ્યું હતું અને આજુખરે છે એ મને કે એથી પણ વધારે દી હાલી છે, કેમ કે આજુખરે છે એ પૂરેપૂરું બધું આ જ નાખવાનું છે। અને આ જે છે એ નવા હવા છે, આ અટાણે કાંઈ જાતા નથી। એટલે અટાણે માલધારી માટે ગાંઠડિયું આવે, પછી ખેડૂત માટે ગાંઠડિયું આવે, પણ આનો કાંઈ નિરાધારનો કાંઈ ઉલ્લેખ નથી કે ગામવાળા છે એ પસા ગાંઠડિયું ના નાખીએ।